હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ભાઈ આજે આપણે આવ્યા છીએ હોટલ નંદનવનમાં. ચલો ભાઈ, હવે આપણે અહીંયા જઈને આમ સબ્જી કઈ બનેલી છે એ જોઈ લઈએ. ભાઈ આ કઈ સબ્જી છે? આ મોટા ભાઈ ઊંધિયું છે. ઊંધિયું છે? હા. અચ્છા. રીંગણા બટેટા. હા. કઈ કઈ વસ્તુ બીજી આવી? બટાટા. હા. વાલોર. હા. આ સેવ ટમેટા છે. આ સેવ ટમેટા. આમાં ટમેટા. સેવ મીઠો લીમડો, સુકેલા મરચા. ઓહો. લસણિયા બટેટા છે. લસણિયા બટેટા. હા. બરાબર. દાળ છે. ગુજરાતી દાળ. ગુજરાતી દાળ. ગુજરાતની શાન ગુજરાતી દાળ. અહીંયા ભાઈ બનાવવામાં આવે છે રોટલા ને રોટલી. જો અહીંયા અત્યારે રોટલા ઘડાઈ છે. કેમ છો કાકા, મજામાં? હા, અહીંયા રોટલા ઘડાઈ છે અને અહીંયા રોટલીઓ આ બધી આખો ચૂલો જ છે. જો આ 1 2 3 4 5 6 7 8 મતલબ આગળ સુધી લાગેલા જ છે. આવી રીતના અહીંયા રોટલા બનાવી છે અને ત્યાં ઘઉંની રોટલીનું છે આખું. ત્યાં એક કાઉન્ટર ઘઉંની રોટલી માટે છે. મિત્રો આપણી પાસે જો આટલી પ્રકારની, પહેલાં તો જો હું તમને સંભાળતો એની જે વેરાયટી છે ને એ જણાવી દઉં કે ઘોલાનું છે, અહીંયા છે ગાજરનું આનું, આપણે અહીંયા ડુંગળીઓની સ્લાઇસ સાથે લેમન છે, આપણે અહીંયા ચટણી આપેલી છે, અહીંયા આપણે લેમનનું અથાણું છે, અહીંયા આપણે મરચાં આપેલા છે જેમાં લાલ છે, લીલા છે અને સાથે આપણે અહીંયા કાકડી આપેલી છે. તો ચાલો હવે અહીંયા જોઈએ. આપણે અહીંયા પૂરણપૂરી આપેલી છે. આ જે સ્વીટમાં છે, સ્વીટમાં આપણી પાસે છે ને અહીંયા ગુજરાતી થાળી છે. ગુજરાતી થાળીમાં તમને બધી વસ્તુ અહીંયા અનલિમિટેડ મળે છે, જેમાં તમને આ સ્વીટ અને આ પૂરણપૂરી એ અલગથી મળે છે. પણ પૂરણપૂરી લેવી હોય તો પૂરણપૂરી લઈ શકો અને શ્રીખંડ લેવું હોય તો શ્રીખંડ લઈ શકો છો, બરાબર? તો આ રીતના તમને ઓપ્શન મળે છે. બાકીની ટોટલી વસ્તુ છે ને અનલિમિટેડ છે ભાઈ. સાથે પાપડ મળે છે. આ જો મેથીનું થેપલું છે, આપણે રોટલી છે અને રોટલો છે. તો ચાલો હવે આપણે એક એક કરીને ટોટલી બધી વસ્તુનું રિવ્યૂ દઈએ. તમને સબ્જીમાં શું છે ને એ તમને જણાવી દઉં. તો જુઓ, આ જે છે ને ભાઈ, આપણે બટાકાનું શાક છે, આ આપણે સેવ ટમેટાનું શાક છે, અહીંયા છે ઊંધિયું, આ છે અડદની દાળ, અહીંયા છે ભાત, અહીંયા છે દાળ અને આપણે અહીંયા આપેલી છે છાશ. અને આ મરચાં જો ભાઈ ભરેલા મરચાં છે, શું દેખાવમાં લાગે છે યાર, ખતરનાક. ચાલો હવે આપણે આને એક પછી એક ટેસ્ટ કરીને રિવ્યૂ દેતા જઈએ ભાઈ. ચાલો હવે હું આનું એક ફર્સ્ટ બાઇટ મેં લીધું છે રોટલાનું. ઓકે, તો પહેલાં આપણે બટેટાથી સ્ટાર્ટ કરશું. તો આપણે મેં પહેલાં લઈ લઉં છું બટેટું. હા, તો ચાલો આ બટાટાનું શાક છે ભાઈ. તો હવે આપણે પહેલાં ટેસ્ટ કરીએ. સ્પાઇસી ખાવાના શોખીન છો ને ભાઈ તો મૂંઝાવાની જરૂર નથી, તમને સ્પાઇસી પણ મળી જશે. હવે આપણે અહીંયા સેવ ટમેટા છે એને ટેસ્ટ કરી લઈએ. મસ્ત એવું જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે સેવ ટમેટાનું શાક જોવા મળે છે અહીંયા. હવે આપણી પાસે છે અહીંયા ઊંધિયું, એકદમ બેસ્ટ. ભાઈ ઊંધિયામાં તમને છે ને એક એક મસાલાનો ટેસ્ટ છે ને બહુ આરામથી, મતલબ માઇન્ડ સુધી આવશે તમને. હવે ચાલો આપણે અડદની દાળ છે એને ટેસ્ટ કરી લઈએ. કઠોળ વસ્તુ એ છે ભાઈ અહીંયા
એટલે તમને ટોટલી વસ્તુ તો દરરોજ અહીંયા સેમ મળશે. કઠોળમાં છે ને દરરોજ અહીંયા ચેન્જ થતું રહી છે. અડદની દાળ આજે મેં ખાધી છે, કાલે ખબર નહીં શું હશે, પણ જે પણ હશે મજેદાર હશે. ચાલો હવે આપણે અહીંયા ભરેલા મરચાંનો ટેસ્ટ કેવો છે ને આપણે જોવું જરૂરી છે. તો મરચું છે ને મોરું રહેશે, આની અંદરનો મસાલો છે ને એ તમારે એકદમ ક્રન્ચી ટાઈપ રહેશે. અને સાથે આપણે હવે જોઈએ આ પૂરણપૂરી જે આપેલી છે ને, એક સ્વીટ છે મિત્રો. આ રોટલો કે રોટલી નથી, બટ આ એક સ્વીટ છે. ઘીથી ભરપૂર છે અને પૌષ્ટિક આહાર છે. અહીંયા મેથીનું થેપલું છે ને ભાઈ, એ પણ ટેસ્ટ કરવા જેવું છે, જબરદસ્ત છે. પહેલાં તો એમને હું લઉં છું. સબ્જી સાથે ખાશો તો લાગશે નહીં કે ભાઈ તમે મેથીનું થેપલું ખાવ છો, નોર્મલ રોટલી લાગશે. પણ તમે લૂકું કાઢો ને તો તમને ફીલ થશે કે હા મેથીનું થેપલું છે. તો મને તો ભાઈ આ ફૂડ એકદમ બેસ્ટ લાગ્યું છે. તમે પણ અહીંયા આવીને બિંદાસ જમી શકો છો. તો આપણે જો ભાઈ તમે રેગ્યુલર સ્વીટમાં જોતું હોય ને કોઈ ઓપ્શન, તો જો આપણે અહીંયા એક કેરીનો રસ છે, અહીંયા માખણ છે, અહીંયા આપણે શ્રીખંડ છે અને અહીંયા આપણે આપેલું છે દહીં. તો આ ટોટલી વસ્તુ છે ને ભાઈ સ્વીટની છે, જેમાં તમને રેગ્યુલર મળી રહેશે અને ઓપ્શન બેસ્ટ ઉપર છે કે તમારે જે જોતું હોય એ તમને કોઈ પણ એક વસ્તુ મળી શકે છે, ચાર્જેબલ રહેશે. અહીંયા છે ને 80 રૂપિયા, અને અહીંયા ભાઈ તમને છે ને છૂટકમાં મળશે બધી વસ્તુ. અને તમારે જો અનલિમિટેડ થાળી કે એવું કંઈ ખાવું હોય ને તો તમને અહીંયા 12 રૂપિયા મળશે. આપણે અહીં ટોટલી વસ્તુ અનલિમિટેડ માટે છે. ફાસ્ટ ફૂડ ખાવું મતલબ કોઈ ફરસાણ ટાઈપ, બરોબર, એ તમને અહીંયા મળશે. એટલે નામ શું છે તમારું? મારું નામ છે જયમીન પટેલ છે. કેમ છો? મજામાં? બસ મજામાં. તમે મને એ કહો કે આપણે આ હોટલ નંદનવન છે એ કેટલા સમયથી કાર્યરત છે? આ 25 વર્ષ ઉપર જૂની હોટલ છે. 25 વર્ષ? 25 વર્ષથી ઉપર છે. અને 25 વર્ષ નીકાળી લીધા મતલબ સમજાય કે એનો ટેસ્ટ અને બેસ્ટ ક્વોલિટી એ લોકોને બહુ મતલબ પોતાની તરફ આકર્ષિત કરે છે. અને તમે મને એ જણાવી દો કે એ આકર્ષિત કરવાવાળી વસ્તુ કઈ કઈ છે અહીંયા? આની અંદર સ્પેશિયલ આપણે ગુજરાતી અંદર મળે છે અને લોકો જે જમવા માટે આવે છે એમાં ઊંધિયું છે, રીંગણનો ઓરો છે, રીંગણા મસાલા છે, બાજરા રોટલો છે, પૂરણપૂરી છે, ભરેલા મરચાં, છાશ. સ્વીટમાં અમારે ઘણી બધી આઈટમ છે. એની અંદર શ્રીખંડ છે, કેરીનો રસ પણ મળે છે, એવી બધી ઘણી બધી આઈટમો મળે છે અમારે અહીંયા. બરાબર. તો તમારા વઘારેલો રોટલો મળે છે. બરાબર. તો હવે મને તમે એ જણાવી દો કે આપણે દરરોજ સબ્જી છે એ અલગ અલગ ચેન્જ થતી રહી છે કોઈ સ્પેશિયલ ડિશમાં કે પછી? હા, સ્પેશિયલ ડિશમાં અલગ અલગ વાર પ્રમાણે થતી હોય છે. જેમ કે સોમવાર મંગળવાર હોય તેમાં મગ મસાલા આવે, પછી મગ દાળ આવે છે, અડદની દાળ આવે છે, ગુરુવાર શુક્રવારે દેશી ચણા મસાલાનું શાક આવે છે. જે પ્રમાણે વાર હોય એ પ્રમાણે અમારે આ સબ્જી બદલાતી હોય છે. બરાબર. તો આપણે આ હોટલ નંદનવનનો ટાઈમ શું છે? અમારે સવારે 6 વાગ્યાથી ચા ને એવું નાસ્તાનું ચાલુ થાય છે. 7 વાગે સાઉથ ઇન્ડિયન ફૂડ, જેની અંદર ઢોસા, પાઉંભાજી, ચાઇનીઝ બધી આઈટમ ચાલુ થાય છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ તમને નાસ્તાનો લાભ મળી શકશે. અને અમારે ગુજરાતીમાં ટાઈમિંગ રહેશે સવારે 10 વાગ્યાથી રાતના 12:30 સુધીનો, જેની અંદર ગુજરાતી, પંજાબી બધું મળશે. કન્ટિન્યુ ચાલુ જ હોય છે, કોઈ બ્રેક નથી હોતો અને ટાઈમિંગ એટલો છે. બરાબર. તો આપણે આ બીજી બ્રાન્ચ છે? હા, એ છે ને આપણે રાજકોટની અંદર આવેલી છે. 150 ફૂટ નવો રિંગ રોડ, મુચકાની બાજુમાં. આ જે આપણે નંદનવન હોટલ છે એનું સરનામું જણાવી દો. આપણે નંદનવન હોટલ આવેલી છે જુનાગઢ વેરાવળ હાઈવે પર, ગઢુ, શેરબાગ. તો મિત્રો આપણો બ્લોગ રહી છે આજનો આજ સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો અને મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.